સાહેબ આજકાલ આ મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ એટલી ફાટી નીકળી છે કે માણસ મૂંઝાઈ જાય. ક્યાં જવું, કઈ સર્વિસ પસંદ કરવી, ગૂંચવાઈ જવાય. આ એક કંપનીએ છે ને કંઈક રાત્રે ફ્રી વાત કરવાની સર્વિસ બહાર પાડી ને મારી સુસલીએ ઝડપી લીધી છે. અરે દીવા સાખો સુસલી ગોર્યા કરે અને રાત આખી એના બાપા સાથે, બા સાથે, એના ભાઈ સાથે ગપાટા માર્યા કરે. અને હું કાંઈ બોલવા જાઉં મને તો ગાંઠતી જ નથી. હમણાંની સવારે વાત કરતો અને એ પણ મારી સાથે ફોન પર જ વાત કરવાની. બોલો. અરે ભાઈ થાકી જવાય આ ફોન. હાલો પાછા ફોન કોણ? આ જુઓ બાપુજી પણ હવે ફોન પર જ વાત કરે. હા બાપુજી શું છે, ક્યાં છો તમે? બસ જો આ તારી બાજુમાં જ છું. અરે બાપુજી બાજુમાં ફોન પર વાત કર. અરે પણ જો હવે આપણે છે ને મોઢા હામે મળીએ ને તો વાત કરવાની નહીં, બધી વાતો છે ને આ મોબાઈલ થી જ કરવાની. અરે પણ બાપુજી આમ ઘરમાં ને ઘરમાં એક સોફામાં બેસીને મોબાઈલ પર વાતો કરીએ, લાંબા લચક બિલ આવે ને હું લાંબો થઈ જઈશ. અરે નહીં આવે ગિરિયા, સાંભળી લે, મેં નંબર એ જ રાખ્યો છે. ઓલી સર્વિસ પ્રોવાઈડર છે ને એને 20 રૂપિયા આપી અને કંપની જ બદલી નાખી છે. પૂછ કંપનીની સર્વિસ લીધી છે. અને તને ખબર છે આમાં છે ને આજીવન આઉટગોઈંગ ફ્રી છે. બોલ. અરે બાપા આવી કઈ સર્વિસ હોતી હતી? આજીવન ફ્રી આપે ને કંપની ઉઠી જાય. તમે ફોન મૂકો બાપુજી. નહીં જો ગિરિયા ફોન નહીં મૂકતો. અરે આપણે મોબાઈલ પર એટલી બધી વાતો કરશું કે ભલે ને કંપનીનું દેવાળું નીકળી જાય. અરે પણ આ બુચ કંપની વાળા આપણા મામાના દીકરા ભાઈ નથી તે આખી જિંદગી મફતમાં વાત કરવા આપે? અરે આપે. અરે શું આપણે એગ્રીમેન્ટ સહી કર્યા છે. એમ? તે શું લખ્યું હતું એમાં? એ તો આખું અંગ્રેજીમાં હતું, વાંચે કોણ? તે એક રૂપાળી આવીને મને કે સર પ્લીઝ સાઇન. એટલે મેં કીધું શ્યોર. સહી કરી આપી, સર્વિસ ચાલુ. એમ? રૂપાળીએ કહીને સર્વિસ ચાલુ. મને થાય છે હું એ શિફ્ટ થઈ જાઉં બુચમાં. હે હા તો હમણાં રૂપાળીને ફોન કરું, તું સહી કર નાખ. ને રેવા દે. અસલ આ મેસેજ ફ્રી થયા ને ત્યારથી લોકો સવારમાં ફોનો આવી જાય બધા મેસેજ. બાપુજી જી તમે મારા ક્રેડિટ કાર્ડનો નંબર ત્યાં ફોર્મમાં લખાવેલો તો શું કરે? તે મને થોડું ક્રેડિટ કાર્ડ અપાવ્યું. હવે તમને શું અપાવે? આ જુઓ મેસેજ આવ્યો છે. મારા એકાઉન્ટમાંથી 1 લાખ રૂપિયા બુચ કંપનીમાં ટ્રાન્સફર કર્યા છે. તમારી આજીવન સેવા માટે લાઈફ ટાઈમ ડિપોઝિટ આ બુચ કંપનીએ મારી દીધી. બુચ મારી. સાચું કહું છું દોસ્તો, હવે હું ગળે આવી ગયો છું. મારા બાપાની 60 બુદ્ધિ નાઠી છે. વિધુરોનું વિવાહ મંડળ ચાલુ કર્યું છે. ગામ આખાના વિધુરો ભેગા થયા છે. જાહેરમાં બધા ડોસાઓએ પ્રતિજ્ઞા લીધી છે કે અમે પુનર્લગ્ન કરીને જ રહીશું, વિધવા ડોસીઓનો ઉદ્ધાર કરીને જ રહીશું. અને સાહેબ બ્રેકિંગ ન્યૂઝ વાળાને તો આવા મસાલા જોઈતા જ હોય છે. અત્યાર સુધીમાં 12-13 જણા તો બાપુજીનો ઇન્ટરવ્યૂ લઈ ગયા છે. હવે પોતાની જાતને સેલિબ્રિટી માને છે. ડર છે ક્યાંક મને જ સેલમાં વેચી કાઢશે. અરે ગિરીશ, હા લગ્ન વખતનો શૂટ ક્યાં છે? મારા લગ્ન વખતનો? અરે ડોબા, તારા લગ્ન વખતનો નહીં, મારા લગ્ન વખતનો. પહેરીને મારે મીટિંગમાં જવાનું છે. બાપુજી એ તમારા લગ્નનો સૂટ પહેરશો ને તો ચાડિયા જેવા લાગશો. કોટમાંથી આમ ફેંદ બહાર આવી જશે અને આ પાટલું બરમુડા જેવું લાગશે. તો એક કામ કર, મારે માટે નવો સૂટ મંગાવી લે. અરે મારે મીડિયા સાથે મીટિંગ છે. તને ખબર છે ટીવી પર એક નવો રિયાલિટી શો શરૂ થાય છે, વિધુર કા વિવાહ. અને હું એનો એન્કર છું. બાપુજી આ બધા સર્કસ બંધ કરો. અરે તમને ખબર નથી તમારા વાદે દાદાજી પણ હવે વકર્યા છે. પુનર્લગ્ન કરવા છે એમને. અરે આ સોફામાંથી ઉઠતા તો એમને હાફ ચડી જાય છે. આ પાછા પરણશે ને તો તાબડતોબ ગુજરી જશે અને બિચારી વિધવા ડોસી ફરીથી વિધવા થશે. હવે ચૂપ રે, વાયડો ન થા. અરે અમે લોકો ક્રાંતિકારી છીએ, ડોશીઓના ઉદ્ધારક છીએ. અરે વિધુર સેનાના સિપાહીઓ છીએ. વિધુર સેના નહીં, વાનર સેના કહો. આ બધા 60-70 વર્ષના ડોસલાઓ વાંદરા જેવા જ છે. બધાને ફરીથી ગુલાટો મારવી છે. અરે ગમે ઈ કે, અમે બધાએ નક્કી કર્યું છે કે 62 વિદુરો 62 ડોસીઓ સાથે પુનર્લગ્ન કરી એ લોકોને ઠેકાણે પાડશું. અરે હું ઠેકાણે પાડશો એ પહેલા તમારામાંથી અડધા ખડી પડશે. બાપુજી બસ કરો, તમારી ગાય છું આ ફજેતા બંધ કરો. અરે તો પછી અમારી ગાયોનું શું? અમારા ગરીબ બળદોનું શું? अब तो ये आंदोलन छिड़के ही रहेगा. अरे विदुर सेना जिंदाबाद, विदुर सेना जिंदाबाद, विदुर सेना. જો
વિદુર સેનાનો સેનાપતિ જ ખડી પડ્યો. બાપુજી, બાપુજી